સ્મિત પેલો ઝાંઝરનો અવાજ એક વખત એટલે ઝાંઝર ફેંકે છે અને કેચ કરે છે. આ તઈ કિલ માર દીધેલું તો જ પેમેન્ટ આવ્યું. ઝાંઝર ના વાગ્યો હોત ને રૂપિયા ના આવતો. ભાઈ મારી એ મને હજુ યાદ છે ત્યાં એ બસ સ્ટેન્ડ પર જ મેં કીધું 4 જ પ્રકારના હોર્ન હોય છે હજુ એ જ છે હા 4 જ છે તમે એક આ એક છે હા એક બીજું છે એક ત્રીજું છે અને ચોથું હજુ આ 4 જ છે. ખબર પડી ને શું ચાલેલું તઈ ભાઈ. હાથ ચાલેલું ભાઈ. આપણું બધું ફ્લેટ ગયું હતું. કોઈ જ કન્ટેન્ટ કાઢવાની જરૂર નથી આ બધું મને ચિંતા એ થાય છે કે હમણાં અહીંયા આગળ જો આ હોર્નનો અવાજ કાઢ્યો તો લોકો બસ પકડવાના જરૂર તો બાજુમાં જ હાઈવે છે પાછો. અને એ જ્યારે પણ હોર્ન વગાડે ને ત્યારે આખું ગીત ના વગાડે એટલે તમે ચીડાઈ જાઓ. એ હોર્ન મારે તો ટેણે ટેણે હા પણ એ તમારે બાકીનું પૂરું કરવાનું મગજમાં. હું ઘણી વખત પેલા બસ વાળા પર ગુસ્સો આવી જાય. વાપીથી નીકળેલો સુરત સુધી ગયો મેં કીધું આખું વગાડતું પેલા. વગાડી દે આના બધા કોપી